રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસ અંગે બોલ્યા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા। અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થયા છે। 2024માં જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ આવ્યા હતા ત્યાં પણ કામગીરી કરાઈ છે। 2024ના 61 વિસ્તાર સહિતની જગ્યાએ દવાનો છંટકાવ કરાયો। બાળકોમાં તાવ, બેભાન થવું, આંચકી આવવા જેવા કેસમાં ડોક્ટરનો સંપર્ક કરવો। ચાંદીપુરા વાયરસ અંગે સોશિયલ મીડિયામાં ફરતા ભ્રામક મેસેજથી દૂર રહેવું। અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાયો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ।